હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે બેન STD 9નું ઇંગ્લિશનું પેપર સોલ્યુશન અપલોડ કરો પાટણ જિલ્લાનું. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 9 અને વિષય તમે જોઈ શકો છો ઇંગ્લિશનું 2025નું જે સેકન્ડ એક્ઝામ બીજી પરીક્ષા છે એનું પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. અને આ પેપર ક્યારે લેવાયું છે તમે અહીંયા તારીખ જોઈ શકો છો, 24/1/2025 અને શુક્રવારના રોજનું આ પેપર છે. વિદ્યાર્થીઓ, જો તમારા ધોરણ 9ને લગતું કોઈપણ સબ્જેક્ટનું પેપર જોઈએ છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે તમારા વિષયને લગતું તમારા ધોરણના જે વિષય છે એને લગતા તમે પેપર સોલ્યુશન અંદરથી વિડીયો જોઈ શકો છો. ચલો આગળ વધીશું. આપણે વિભાગ એ ઉપર જઈશું. વિભાગ એની અંદર તમને સૌ પ્રથમ ફકરા ઉપરથી તમારે જવાબ લખવાના છે. તો લગભગ 1થી લઈ અને 10 માર્ક સુધી તમે એ જોઈ શકો છો. 10 માર્ક સુધીના તમને અહીંયા ફકરા 8 માર્ક સુધીના પૂછેલા છે. 9, 10 તમને ટ્રુ ફોલ્સ આપેલા છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. 1, 2, 3, 4 આગળ વધીશું તો 5, 6 અને 8. ઓકે, ચલો પછી આગળ વધીશું. તો 9મા નંબરનો જે પ્રશ્ન છે એમાં તમારે ટ્રુ ફોલ્સ કહેવાનું છે, ખરું ખોટું કહેવાનું છે. તો 9માં તમારો જવાબ આવશે ટ્રુ અને 10માં પણ જવાબ આવશે ટ્રુ, બંને ખરા છે. ચલો પછી ત્યાંથી આગળ વધીએ તો વિભાગ બીની ઉપર જઈએ. વિભાગ બીમાં તમને સ્ટાન્જા એટલે ફકરો આપેલો છે ને એના ઉપરથી તમારે 11-12 પ્રશ્નનો જવાબ શોધીને લખવાનો છે. ત્યાંથી આગળ વધીએ તો તમને અહીંયા એક ફકરો આપેલો છે ને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. તો તમે અહીંયા પ્રશ્નો જોઈ શકો છો. ચાલો મારા વહાલા વિદ્યાર્થીઓ, ત્યાંથી આગળ વધીએ એટલે તમને એ ડેટા આપેલો છે અને ડેટા ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો, તમને 17મા નંબરનો જે પ્રશ્ન આપેલો છે એમાં તમને પૂછ્યું છે હુ ટીચ્સ ગુજરાતી. તો ગુજરાતી કોણ ભણાવે છે? તો ગુજરાતી ક્યાં ગયું? આ રહી ગુજરાતી. ગુજરાતીના સામે વ્યક્તિનું ટીચરનું નામ છે તો મિસ્ટર પટેલ ગુજરાતી ભણાવે છે. ચલો પછી પ્રશ્ન નંબર 18 એમાં કીધું છે કે વોટ ડઝ સ્નેહલ વ્યાસ ટીચ. તો સ્નેહલ વ્યાસ શું ભણાવે છે? તો સ્નેહલ વ્યાસ આ રહી. તો સ્નેહલ વ્યાસ શું ભણાવે છે? કયો સબ્જેક્ટ? ઇંગ્લિશ. તો જવાબ આવશે ઇંગ્લિશ. પછી પ્રશ્ન નંબર 19 એમાં કીધું છે વોટ ડુ ધ ચિલ્ડ્રન લર્ન ફ્રોમ. અહીંયા ટાઈમ આપેલો છે, જો 7:30થી લઈ અને 8:05 સુધી વિદ્યાર્થીઓ શું ભણે છે? તો ટાઈમ જુઓ ક્યાં છે, આ રહ્યું 7:30 અને 8:05. તો એમાં વિદ્યાર્થીઓ શું ભણે છે? કયો સબ્જેક્ટ? તો મેથ્સ ભણે છે. તો આપણો જવાબ આવશે મેથ્સ. ઓકે, ચલો પછી પ્રશ્ન નંબર 20 છે. તો 20માં કીધું છે કે હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ રિસેસ. તો કે શોર્ટ હાઉ લોંગ એટલે શોર્ટ રિસેસ કેટલા સમયગાળાની છે? તો શોર્ટ રિસેસની સામે ટાઈમ તમે જુઓ તો 9:50થી લઈ અને 10નો છે. તો 9:50થી લઈ અને 10 સુધીમાં કેટલી વચ્ચેની મિનિટ કેટલી છે? તો 10 મિનિટ. તો જવાબ આવશે 10 મિનિટ. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીશું. વિભાગ સી ઉપર જઈશું. વિભાગ સીની અંદર તમને ફંક્શન આપેલા છે અને એને તમારે જોડકા સ્વરૂપે જોડવાના છે. તો પ્રશ્ન નંબર 21માં તમને કીધું છે ઇટ માઇટ રેઇન ટુડે. તો રેઇન આજે વરસાદ આવવાની શક્યતા. તો પોસિબિલિટી કયું ફંક્શન આવશે જવાબમાં? તો પોસિબિલિટી એટલે બી આવશે, અહીંયા લખેલું છે. ચલો પછી પ્રશ્ન નંબર 22 છે. એમાં રાકેશ ઓફન ગો ફોર અ વોક. તો રાકેશ વારંવાર ક્યાં જાય છે? તો ચાલવા. તો અહીંયા ઓફન છે. તો ઓફન શબ્દ એ ફ્રિકવન્સી ઓફ એક્શનનો શબ્દ છે. તો આપણો જવાબ 22માં આવશે સી. ચલો પછી પ્રશ્ન નંબર 23માં ઓફકોર્સ યુ કેન. તો એમાં આપણો જવાબ આવશે રિસ્પોન્સ. ઓફકોર્સ યુ કેન, તું કરી શકે છે. તો અહીંયા જવાબ આવશે એ. ઓકે, જે અહીંયા લખેલો છે. ચાલો વિદ્યાર્થીઓ, ત્યાંથી આપણે આગળ વધીશું. તો આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને બાસ્કેટની અંદર ફંક્શન આપેલું છે અને 4 વિકલ્પોમાંથી તમારે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. તો પ્રશ્ન નંબર 24માં કીધું છે કે ધીસ હાઉસ ઇઝ, પછી કૌંસમાં તમને કીધું છે કે કમ્પેરિઝન. તો આ 4 વાક્યોમાંથી કયું એવું વાક્ય છે જે કમ્પેરિઝન બતાવે છે? તો જો અહીંયા જવાબની અંદર સી આવશે. અહીંયા કીધું છે બિગર ધેન અવર ઓલ્ડ હાઉસ. ધીસ હાઉસ ઇઝ, આ હાઉસ આપણા જૂના હાઉસ કરતાં કેવું છે? બિગર એટલે મોટું. તો ER ધેન આવ્યું. તો ER ધેન શું સૂચવે છે? તો એ કમ્પેરિઝન સૂચવે છે. ઓકે, તો જવાબ તમારો આવશે સી. ચલો ત્યાંથી આગળ વધીએ. 25માં રાહુલ ઇઝ, પછી ખાલી જગ્યા અને અહીંયા કીધું છે અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ્સ કીધું છે. તો અલ્ટરનેટિવમાં તમને 2 શબ્દો યાદ હોય તો આઈધર ઓર અને નાઈધર નોર આવે. તો આ 4 ઓપ્શનમાંથી આ ABCમાંથી કયો એવો ઓપ્શન છે જેમાં આઈધર ઓર કે નાઈધર નોર આવે છે? તો આ રહ્યું જો આઈધર અને આ રહ્યું ઓર.
તો આઈધર ઓર અને નાઈધર નોર બંનેમાંથી કોઈ પણ હોય તો જવાબ આવશે અલ્ટરનેટિવ, તો અલ્ટરનેટિવમાં આપણો જવાબ બી આવશે. ચાલો વિદ્યાર્થીઓ, ત્યાંથી આગળ વધીશું. તો તમારે અહીંયા ફકરાની અંદર ખાલી જગ્યા પૂરવાની છે. તો ચલો, પહેલાંની અંદર જવાબ આવશે સ્પેશિયલ, અહીંયા બીજી ખાલી જગ્યામાં જવાબ તમારો આવશે એક્સરસાઇઝ, અને ત્રીજામાં અહીંયા તમારો જવાબ આવશે થેરાપી. ઓકે, નોટ ડાઉન કરી લેજો. ચલો પછી નિયરેસ્ટ મિનિંગ તમને કીધા છે. તો 27માં આપણો જવાબ આવશે ટ્રુથ, અને 28માં આપણો જવાબ આવશે ડ્રામા. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીશું. વિભાગ ડી ઉપર જઈશું. વિભાગ ડીમાં તમને શું કીધું છે? તો વિભાગ ડીની અંદર તમે અહીંયા જોઈ શકો છો, આ ડાયલોગ આપેલો છે ને, એમાંના આધારે તમારે ઇનડાયરેક્ટ નેરેશન એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાંથી તમારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે બાસ્કેટની અંદરથી. તો ચલો, પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે આસ્કડ, પછી બીજી ખાલી જગ્યા છે એમાં આવશે ધ્યેય, ત્રીજી ખાલી જગ્યામાં આવશે હેડન. ચલો ચોથી અહીંયા તમને જે આ ખાલી જગ્યા આપેલી છે અહીંયા, એમાં તમારો જવાબ આવશે સજેસ્ટેડ. ઓકે, તો આ 4 ખાલી જગ્યાઓ હતી. ચલો ત્યાંથી આપણે આગળ વધીશું. તો તમને અહીંયા કંજક્શન પૂછ્યું છે. તો 30માં તમારો જવાબ આવશે યટ, અને 31માં તમારો જવાબ આવશે સો ધેટ. ઓકે, ચાલો પછી ત્યાંથી આગળ વધીશું. તો અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે 32મા નંબરના પ્રશ્નમાં. તો અહીંયા ખાલી જગ્યામાં તમારો જવાબ આવશે વિથ, અને સ્ટાર્ટેડ એમાં છેલ્લે ખાલી જગ્યામાં તમારો જવાબ આવશે રેનિંગ. ચાલો વિદ્યાર્થીઓ, ત્યાંથી આપણે થોડા આગળ વધીશું. તો તમે અહીંયા જોઈ શકો છો ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન. તો અહીંયા જે ટેક્સ્ટ તમને આપેલું છે એને તમારે ચેન્જ કરવાનું છે ને. અહીંયા તમને સ્ટાર્ટ લાઇક ધીસમાં આપેલું છે, જોઈ શકો છો ને. અહીંયા તમને કીધું છે ચેન્જ ધ જેન્ડર, તમારે જાતિ બદલવાની છે. તો અહીંયા જો ધીસ ઇઝ માય બ્રધર હતું, એનું સ્ટાર્ટ લાઇક ધીસમાં આપ્યું છે ધીસ ઇઝ માય સિસ્ટર. તો જ્યાં બ્રધર હોય, જ્યાં છોકરો હોય ત્યાં છોકરી તમારે બતાવવાની છે, એટલે જાતિ બદલવાની છે, જેન્ડર ચેન્જ કરવાનું છે, બરાબર. તો અહીંયા બ્રધરનું શું કર્યું? સિસ્ટર કર્યું. તો જે જગ્યાએ જો અહીંયા હીજ છે તો હીજનું શું થશે? હર. પછી હી છે તો હીનું શું થશે? સી થશે. પછી માય છે તો માયનું માય જ રહે. નેફ્યુ છે તો એનું થશે નીસ. નેફ્યુ એટલે ભત્રીજો, નીસ એટલે ભત્રીજી. ચલો પછી અહીંયા છે ગર્લ, તો ગર્લનું શું થશે? બોય થશે. અહીંયા છે ડોટર, તો ડોટર એટલે શું થાય? છોકરી થાય ને, તો ડોટરનું સન થશે. ઓકે, ચાલો આગળ વધીશું ત્યાંથી. ચલો પછી તમને કીધું છે કે કરેક્ટ ક્વેશ્ચન ટુ અંડરલાઇન. જે જગ્યાએ તમને અંડરલાઇન આપી છે એના ઉપરથી તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો એ કીધું છે રોહન લાઇક્સ ધ બ્લેક બાઇક. તો રોહનને કયું બાઇક ગમે છે? બ્લેક. તો અહીંયા પ્રશ્ન એવી રીતે બને ને. તો જો પ્રશ્ન ઓપ્શન નંબર ડીમાં વિચ બાઇક ડઝ રોહન લાઇક. રોહનને કયું બાઇક ગમે છે? તો પ્રશ્નાર્થ ચિહ્ન આવી, પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું આપણે. અહીંયા તમને બ્લેક બાઇક કીધું. બ્લેક એટલે કયું, કઈ, એનાથી પ્રશ્ન બને. ચલો પછી પ્રશ્ન નંબર 35, એમાં કીધું છે કમલેશ વિલ ગો ટુ ભરૂચ. કમલેશ ભરૂચ જઈ રહ્યો છે. જશે, વિલ છે એટલે જશે. તો હવે ભરૂચના નીચે અંડરલાઇન છે, તો પછી એના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવો પડશે. તો ભરૂચ જગ્યા છે, ક્યાં જાય છે? તો વેર વિલ કમલેશ ગો. જવાબ આવશે એ. ચાલો ત્યાંથી આગળ વધીશું. વિભાગ ઈ ઉપર જઈશું. વિભાગ ઈની અંદર તમારે 36મા નંબરમાં તમને 3 એસે આપેલા છે. એમાંથી તમને જે ગમે તમારે લખવાના છે, તમે અહીં જોઈ શકો છો. અને નીચે તમને એક પિક્ચર આપેલું છે, જે પિક્ચર તમારે જોઈ અને ડિસ્ક્રાઇબ ધ પિક્ચરનું વર્ણન તમારે કરવાનું છે, સારા શબ્દોમાં તમને આવડે એવી રીતે. પછી ત્યાંથી આગળ જઈએ તો એના અથવામાં તમને અહીંયા કીધું છે શું? ઈમેલ. તો ઈમેલ આપેલો છે અને ઈમેલ તમારે લખવાનું છે. ઓકે, તો આપણું સરસ મજાનું કંઈક પેપર હતું પાટણ જિલ્લાનું. મારા વાલા વિદ્યાર્થીઓ, જો તમને આપણી ચેનલ હેલ્પફુલ થતી હોય તો જરા કોમેન્ટની અંદર મને જણાવશો, અને વિડીયોને તમારા મિત્રો સુધી લાઇક શેર કરતો થોડો સપોર્ટ કરજો ચેનલને. તો ફટાફટ આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એવી આશા ઉમ્મીદ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.